નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરવાના છે એલએનટી એટલે કે લાર્સન એન્ડ ટુબ્રોના શેર વિશે. કેમ કે કંપનીને એક બહુ મોટો ઓર્ડર મળ્યો છે. તો આ કેટલા કરોડ રૂપિયાનો ઓર્ડર છે અને કયા કામ માટે ઓર્ડર મળ્યો છે એ આપણે તમામ માહિતી ડિટેલમાં જોઈશું. તો આ વિડીયોને તમે પૂરેપૂરો જોજો. અને જો આ વિડીયો આપણા ફેસબુક પેજ ઉપર જોઈ રહ્યા તો વિડીયોને લાઇક કરી પોતાના મિત્રો સાથે શેર કરજો. અને જો યુટ્યુબમાં જોઈ રહ્યા છો તો આપણા વિડીયોને હાઈપ પણ કરી દેજો. મિત્રો, વાત કરીએ એન્જિનિયરિંગ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રની દિગ્ગજ કંપની લાર્સન એન્ડ ટુબ્રો એટલે કે એલએનટીએ મંગળવારે તેના ઓર્ડરને લઈને જાણકારી આપી છે. કંપનીએ એક્સચેન્જ ફાઇલિંગમાં જણાવ્યું કે તેની પૂર્ણ માલિકીની સહાયક કંપની એલએનટી જીઓ સ્ટ્રક્ચરને ભારતમાં 1000 કરોડથી 2500 કરોડ વચ્ચેના મોટા ઓર્ડર મળ્યા છે. કંપની આ કેટેગરીના ઓર્ડર્સને સિગ્નિફિકન્ટ માને છે. એટલે કે એલએનટી ની પેરેન્ટ કંપની છે સહાયક કંપની, એને 1000 થી 2500 કરોડ રૂપિયાના ભારતમાં જ ઓર્ડર મળ્યા છે એલએનટી જીઓ સ્ટ્રક્ચરને. વધારે માહિતી આપણે જોઈએ. કંપનીનો સૌથી મોટો પાઇપિંગ ઓર્ડર જેએસડબલ્યુ ઉત્કલ સ્ટીલ પાસેથી મળ્યો છે, જે જેએસડબલ્યુ સ્ટીલની સહાયક કંપની છે. આ ઓર્ડર ઓડિશાના પારાદીપમાં બનાવવાના 10 એમટીપીએ ના ઇન્ટિગ્રેટેડ સ્ટીલ પ્લાન્ટ માટેનો છે. એલએનટી પ્રમાણે આ પ્રોજેક્ટ 9 મોટા પેકેજોમાં ફેલાયેલો છે, જેમાં બ્લાસ્ટ ફર્નેસ, હોટ સ્ટ્રીપ મિલ અને સ્ટીલ મેલ્ટિંગ શોપ જેવી મહત્વની સંરચનાઓ સામેલ છે. આ પ્રોજેક્ટમાં લગભગ 30 લાખ રનિંગ મીટર પાઇલિંગ કાર્ય કરવામાં આવશે અને તેનું નક્કી સમય મર્યાદાની અંદર પૂરું કરવું પડશે. બીજા ઓર્ડર્સ વિશે વાત કરીએ કંપનીના, તો આ ઉપરાંત કંપનીને ઇનલેન્ડ વોટરવેઝ ઓથોરિટી ઓફ ઇન્ડિયા પાસેથી પટના અને વારાણસીમાં શિપ રિપેર ફેસિલિટીનું એન્જિનિયરિંગ, પ્રિક્યોરમેન્ટ અને કન્સ્ટ્રક્શનના 2 અલગ અલગ ઓર્ડર મળ્યા છે. આ પ્રોજેક્ટમાં 800 ટન ક્ષમતાવાળો બોટ હોઇસ્ટ સહિત અત્યાધુનિક શિપ લિફ્ટ અને ટ્રાન્સફર સિસ્ટમ બનાવવામાં આવશે. કંપનીનું કહેવું છે કે આ પ્રોજેક્ટ રાષ્ટ્રીય જળમાર્ગ 1 પર ઇનલેન્ડ વોટર ટ્રાન્સપોર્ટ સિસ્ટમને મજબૂત કરશે. પછી વાત કરીએ કે એલએનટીને મુંબઈ પોર્ટ ઓથોરિટી તરફથી મુંબઈમાં બંદરમાં ભારતનું પ્રથમ યાટ મરીન બનાવવા માટે પણ ઓર્ડર મળ્યો છે. આ પ્રોજેક્ટમાં એપ્રોચ ટેસ્ટ્રલ, પાઇલ્ડ બ્રેકવોટર, સર્વિસ પ્લેટફોર્મ, કોન્ક્રીટ પોન્ટૂન અને ગેંગવે જેવી સુવિધાઓનો સમાવેશ કરવામાં આવશે, જે સુરક્ષિત અને આધુનિક યાટ ઓપરેશનને સક્ષમ બનાવશે. કંપની માને છે કે આ પ્રોજેક્ટ મુંબઈની વૈશ્વિક દરિયાઈ પ્રવાસન કેન્દ્ર તરીકે સ્થાપિત કરવામાં અને ભારતની બ્લુ ઇકોનોમીને મજબૂત આપશે. મંગળવારે એલએનટીના શેર દિવસના નીચલા સ્તરેથી 0.3% વધી 4049 રૂપિયા ઉપર ટ્રેડ થયા. જોકે આ વર્ષે અત્યાર સુધીમાં શેર લગભગ 2% ઘટી ગયા છે. તો મિત્રો, આ વિડીયોમાં આપણે વાત કરી એલએનટીના શેર વિશે, જેમાં ભારતમાં જ એલએનટીની સહાયક કંપની એલએનટી જીઓ સ્ટ્રક્ચરની 1000 થી 2500 કરોડ રૂપિયાના અલગ અલગ જગ્યાએ અલગ અલગ કામ માટે ઓર્ડર મળેલા છે. તો મિત્રો, આ વિડીયોમાં બસ આટલું જ. હવે મળીએ આવનારા વિડીયોમાં. ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો. શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટડી દબાવી દેજો અને આપણા ફેસબુક પેજને પણ ફોલો કરી દેજો. સાથે જ આપણા વિડીયોને હાઈપ પણ કરી દેજો.